નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ગુજરાતમાં આ વખતે કહી શકાય કે ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાયો છે, પરંતુ જે પ્રકારે પહેલગામમાં આતંકવાદીઓએ જે હુમલો કર્યો, નિર્દોષ લોકોના જાન ગયા, સમગ્ર દેશમાં કહી શકાય કે ચિંતા અને શોકાતુર માહોલ બન્યો હતો। પરંતુ જે પ્રકારે ગણેશ મહોત્સવ આ વર્ષે યોજાઈ રહ્યો છે, ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ઠેર ઠેર ભગવાન શ્રી ગણેશજીના પંડાલો જ્યાં છે, દર્શનના જે સ્થળો છે ત્યાં આગળ ઓપરેશન સિંદૂરને લઈને અનેક પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે। આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે। અહીંના ભલે એવું કહી શકાય કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ પ્રજ્ઞાચક્ષુઓ છે એની પાંખથી ઉડી શકે છે અને વિચાર પણ તેમના ઊંચા હોય છે। એ વાતની પ્રતીતિ એટલા માટે થઈ છે કે અહીંયા જ્યારે આપ આ શાળાના પટાંગણમાં પધારો છો ત્યારે અહીંયા જે બહાર જે કટઆઉટ મૂકવામાં આવ્યા છે, શાળાની જે દીકરીઓ છે પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ કહી શકાય કે સૈન્યના જે જવાનોના જે કટઆઉટ હોય છે ને કોઈક આરતી ઉતારતા હોય છે, કોઈક સેલ્યુટ કરતા હોય છે, તો કેટલીક દીકરીઓ છે એ આરતી ઉતારતી હોય છે। આ પ્રકારના જે કટઆઉટ છે અહીં જોવા મળ્યા છે। આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે લાભુભાઈ, આપણે તેમની સાથે વાત કરશું। લાભુભાઈ, જે પ્રકારે ગણેશ મહોત્સવની આ વખતની જે થીમ છે આપણી શાળાની, શું કહેશો? ખાસ કરીને શાળાની દીકરીઓ દ્વારા જે આપણા વીર સૈનિકોએ બહાદુરી બતાવીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, ત્યારે દીકરીઓ એના પ્રત્યે આશીર્વાદ વરસાવવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને એક અમને ગણપતિ મહોત્સવે તક આપી। એ તક અમે ઝડપી લીધી અને અમારી દીકરીઓ રાષ્ટ્રના રક્ષણ માટે જે રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે એવા આપણા સૈનિકોને આશીર્વાદ આપી રહી છે। અને એ દ્વારા અમારો સંદેશ એટલો જ છે, અમે પણ દેશ વિકાસમાં કંઈક આપવા ઈચ્છીએ છીએ। ભલે ઈશ્વરે અમારી પાસેથી ઘણું બધું લઈ લીધું છે, પણ જે કાંઈ છે એમાંથી દેશની પડખે રહીને દેશના સૈનિકોનો આત્મવિશ્વાસ વધે એવો સંદેશ અમે આપવા ઈચ્છીએ છીએ। લાભુભાઈ, કેટલા વર્ષથી આપણે અહીંયા જે પ્રકારે ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યો છે, કેવા કેવા કાર્યક્રમો પણ અહીં યોજાય છે, શું કહેશો? છેલ્લા 20 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એવા બધા કાર્યક્રમો હોય, જેમાં લોક ડાયરો હોય, બાળ વાર્તા હોય, બાળ પ્રસ્તુતિઓ હોય, કાવ્ય પઠનો હોય, વક્તૃત્વ હોય, આવી બધી જ ઇવેન્ટ કરવામાં આવે છે અને એ દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જે છે એ સમાજ સુધી પહોંચે છે। લાભુભાઈ, ભાવનગરના લોકો વધુ અહીંયા દર્શન માટે હવે આપણી જે આ થીમ છે એ નિહાળે, એમના માટે સંદેશો શું આપશો? મારો તો એટલો જ સંદેશ છે કે આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જ્યારે દેશના વીર સૈનિકોને સંદેશ આપે છે ત્યારે આપણે સૌ એની પડખે ઊભા રહીએ અને એમની દ્રષ્ટિ બનીને સમાજના જે છેવાડાના વ્યક્તિઓ છે એના માટે કામે લાગીએ અને ખાસ કરીને રાષ્ટ્રના વિકાસ માટેની જે ઝુંબેશ છે એને વધુ વેગ મળે એ માટે વધુને વધુ સંખ્યામાં લોકો દર્શને પધારે એવી મારી અપીલ છે। ધન્યવાદ। દર્શક મિત્રો, આપણે વાત કરી લાભુભાઈ સોનાણી સાથે, પરંતુ જે પ્રકારે એમણે એક બહુ મહત્વની બાબત કરી છે, ઈશ્વરે ભલે તેમની પાસેથી બધું લઈ લીધું છે, પરંતુ તેમની પાસે જે કંઈક પડ્યું છે એમાંથી લોકોને વેચવું અથવા તો એમાંથી લોકોને સહયોગ આપવો એ વાત છે। અને એના માટે કહી શકાય કે જે પ્રકારે લશ્કરના જવાનોએ બહાદુરી બતાવી હતી અને પાકિસ્તાનના જે આતંકવાદી જે સ્થળો હતા એમને પણ ખત્મ બનાવ્યો છે ભારતના સૈનિકોએ, ત્યારે આ સૈનિકોનો જોશ વધારવા માટે અહીંયા જે પ્રકારે આ કટઆઉટ મૂકવામાં આવ્યા છે એ આપનું મન હરી લેશે। એટલે આપે પણ ભાવનગર વાસીઓને હું પણ વિનંતી કરું છું કે આ એક વખત આપે આ પંડાલની મુલાકાત લેવી જરૂરી બનશે।